સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સુમલ ડેરીના લીગલ અધિકારીઓને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ડુપ્લિકેટ ઘી વેચનારા 3ને ઝડપી લઈ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મળી આવતી માહિતી મુજબ શહેરના વરાછા વિસ્તારમાં સુમલ ડેરીના નામે ડુપ્લિકેટ વેચતા 3 ઝડપાયા હતા। તો સુમલ ડેરીના લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી, તો લીગલ અધિકારીના ફરિયાદના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ ઘી મળી આવ્યું હતું। ત્યારે જૂની શક્તિ વિજયમાં અર્યંત કિરાણામાં આ ઘી વેચાતું હતું। આ મામલે પોલીસે 2 દુકાન માલિક, 2 ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા હતા। પોલીસે 500 મિલીના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ કબજે કર્યા હતા। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા પોલીસ પકડમાં આવ્યા હતા। આરોપીઓ દ્વારા સુમલ ડેરીના ઘીના પાઉચ જેવા જ પ્લાસ્ટિક પાઉચમાં ઘી વેચવામાં આવતું હતું। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।